બંને મિત્રો ભેટ્યા, પણ વસુદેવજી કહે છે કે નંદ બાબા તમે જલ્દીથી ગોકુલમાં જાઓ, કારણ કે મેં સાંભળ્યું છે કે કંસને ખબર પડી કે મારો કાળ જન્મ લઈ ચૂક્યો છે, એટલે કંસે એ બાળકને મારવા માટે બધી તૈયારી કરી દે, અને ગોકુલમાં કદાચ કોઈ ઉપદ્રવ થાય તો તમે એક કામ કરો, જલ્દીથી ગોકુલમાં પાછા જાઓ. નંદજી ગોકુલ તરફ ગયા. અહીં કંસે પોતાની સભા બોલાવી, બધા રાક્ષસોને પોતાના મંત્રીગણોને વાત કરી કે મારો કાળ જન્મી ચૂક્યો છે, તો એને કેવી રીતના પકડવો, એને મારવો કેવી રીતના. કોઈએ કહ્યું કે તો વિષ્ણુનો અવતાર છે, તો વિષ્ણુનો વાસ ક્યાં હોય? સનાતન ધર્મ હોય, જે ગાય હોય, બ્રાહ્મણ હોય, વેદ હોય, યજ્ઞ થતા હોય, ત્યાં વિષ્ણુનો વાસ હોય. આવી જગ્યાએ જાઓ અને એ બાળકને શોધવાનો પ્રયત્ન કરો. અને ગાય એની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે. ગાય ખાલી પ્રાણી નથી, તુલસી ખાલી છોડ નથી, એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. ગાવો વિશ્વસ્ય માતરઃ, ગાય એ વિશ્વની માતા છે ને જેની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે. સૂર્યવંશની અંદર રઘુ રાજા વિશે આપણે કાલે વાત થઈ હતી, તો રઘુએ અને દિલીપ રાજાએ ગાય માતાની કેટલી સેવા કરેલી. ત્યારે એમના કુળની અંદર પેઢીમાં શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મ થયો. ગાયને ખાલી પશુ ન સમજો, પણ આજના રાજાઓ, આજના લોકો ખાલી ગાયના લીધે મત લેવા, ગાયના પૈસે ભોગો ભોગવવા અને ગાયને ગમે ત્યાં રખડતી શહેરની અંદર ફરતી મોકલી દેવી. આ ગાયની સેવા નથી. ગાયને ગમે ત્યાં તમે રોડ ઉપર, આપણા સરકારની કેટલી આળસ, બહારના દેશોમાં તમે જુઓ ક્યાંય પશુ માત્ર ક્યાંય રોડ ઉપર પસાર ન થાય, એ લોકોની કેટલી વ્યવસ્થા છે. આપણી પાસે પણ ઘણી જમીન જગ્યાઓ છે, એની કંઈક એવી વ્યવસ્થા થવી જોઈએ કે ગાય ઢોરની જેમ પ્લાસ્ટિક કાગળિયા ખાય છે. તો કંસે વિચાર કર્યો કે શું કરવું. ત્યારે કોઈએ કહ્યું કે આપણે બ્રાહ્મણોનો ગાયનું અપમાન કરીએ, અનાદર કરીએ, યજ્ઞો બંધ કરાવીએ, તો જ્યાં હશે ત્યાંથી વિષ્ણુ પ્રગટ થશે. બીજા કોઈએ કહ્યું કે મહારાજ એક કામ કરો, નાના નાના જેટલા બાળકો હોય બધા બાળકોને મારી નાખો, તો જે પણ તમારો કાળ હશે વ્રજની અંદર જેટલા બાળકો છે બધાનું મારીશું, તો એ પણ મરી જશે. બાજુમાં ઊભેલી પૂતનાએ કીધું કે ભૈયા એક કામ કરો મહારાજ, હું એને જઈને મારી આવું. તો કંસે પૂછ્યું, પૂતના તું કેવી રીતના મારીશ? તો કે અત્યારે નાનું બાળક છે ને, એક કામ કરું, હું સ્ત્રીનું રૂપ લઈને જાઉં અને સુંદર સ્ત્રી બનીને જાઉં અને ત્યાં જઈ બાળકને ગોદમાં રમાડવાના બાને સ્તન ઉપર વિષ લગાવીને જઈશ અને એને મારી નાખીશ. કંસને વિચાર આવ્યો કે વાત સાચી, અત્યારે તો નાનું બાળક લગભગ માતાઓ સાથે જ હોય. એક કામ કરું, આ પૂતનાને મોકલી દઉં. અને પૂતના કંસેના પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુચાર નિઘ્નંતી પુરગ્રામ વ્રજાદિશુ. વ્રજની અંદર અનેક જગ્યાએ જતા જતા બાળકોનો વધ કરતા કરતા એ પૂતના ભગવાને એને ગોકુલમાં બોલાવી અને ગોકુલમાં આવી. કોઈને પૂછ્યું કે નંદ બાબાનું ઘર ક્યાં છે? કોઈએ બતાવ્યું કે સામે યમલાર્જુનના વૃક્ષો જે દેખાય છે નંદ બાબાનું ઘર છે. યશોદાજીને ત્યાં તો પુત્ર જન્મ થયો, બહુ બધા બધાઈઓ આપવા આવે છે, બધા ભેટ સોગાદ આપે છે. પૂતના અંદર આવી યશોદાજીને કહે છે, માતા દેવી જય શ્રી કૃષ્ણ,
યશોદાને થયું કે આ તો કોઈ દેવી હશે, કોઈ બ્રાહ્મણ પત્ની હશે, અને આજે મારે ત્યાં પુત્ર જન્મ થયો તો ઘણા બધા ભેટ સોગાદ આપવા આવે છે. યશોદાએ સ્વાગત કર્યું. બધી ગોપીઓ લાલાને રમાડતી હતી. યશોદાજીને કંઈક કામ સૂજ્યું તો બધા કોઈ માતાના ખોળામાં બાળકને આપતી હતી માં યશોદા. તો પેલી પૂતનાએ પણ માગ્યો કનૈયાને, અને ખોળાની અંદર જ્યાં પૂતનાને આપ્યો, માં યશોદા કંઈક કામ કરવા માટે ગયા. પૂતનાને થયું કે હવે મોકો મળ્યો નથી. પડખું ફેરવી સ્તન ઉપર ઝેર લગાવીને આવેલી. એને થયું કે હવે આ બાળકને સ્તનપાન કરાવું, અને જ્યાં ખોળામાં લીધા. સુખદેવજી મહારાજ કહે છે, વિબુધ્યતામ તામ બાલક મારિકાગ્રહમ ચરાચરાત્મા સદલિમિતિ લેક્ષણ. ભગવાને પૂતનાએ જેવી ખોળામાં કનૈયાને લીધા તો પૂતનાને જોઈને કનૈયાએ આંખ બંધ કરી. ભગવાને બંને આંખો બંધ કરી દીધી. સંતો કહે છે કે ભગવાને આંખો કેમ બંધ કરી? કોઈ સંત કહે છે કે ભગવાને આંખો એટલા માટે બંધ કરી, ભગવાને વિચાર કર્યો કે આટલા મારા 24 અવતાર, એમાંથી 2 શ્રેષ્ઠ અવતાર રામ અવતાર અને કૃષ્ણ અવતાર. રામ અવતારમાં પણ પહેલો વધ કર્યો તારકાનો, અને એમાં પણ રાક્ષસીનો વધ કરવો પડ્યો. અને અહીં પણ આ રાક્ષસી આવી એટલે મારા હાથમાં પહેલા એક રાક્ષસીને મારવી પડશે. ભગવાને એટલે આંખો બંધ કરી. અરે રામ રામ. પછી એમ થયું કે ચલો એક સારું કામ કરીએ છે. આ પૃથ્વી ઉપર જ્ઞાન અને અધર્મની, અજ્ઞાન અને અધર્મની જ્યારે વૃદ્ધિ થાય ત્યારે હું પ્રગટ થાઉં છું, તો મંગલાચરણ કરી લઉં. રાક્ષસીથી મારે આ વધ કરવાનો પ્રારંભ કરવાનો છે, તો ચલો એક કામ કરું, આંખો બંધ કરી મંગલાચરણ કરી આનો વધ કરું. એટલે ભગવાને આંખો બંધ કરી. બીજા કોઈ મહાત્મા કહે છે કે પ્રભુએ આંખો એટલા માટે બંધ કરી, ભગવાનની એક આંખ સૂર્યદેવ છે, એક ચંદ્રદેવ છે. ભગવાનના હાથે આ મરવાની છે તો એને મુક્તિ મળશે, કયો લોક મળશે વિચાર કર્યો, અને કયા લોકમાં મોકલવી. સૂર્ય અને ચંદ્ર એ બંને વિચાર કર્યો કે આ પાપીની અમારા લોકમાં ન જોઈએ, એટલે ભગવાન આંખો બંધ કરી. કોઈ મહાત્મા કહે છે કે ભગવાને એટલે આંખો બંધ કરી, વિચાર કર્યો ભગવાને કે આ મને મારવા આવી છે, મારા હાથે મરવાની, એટલે એને ગતિ મળવાની. વૈકુંઠમાં નજર નાખીને જોઈ તો લઉં કોઈ ખુરશી ખાલી છે, એટલે ભગવાને આંખો બંધ કરી. સારી ખુરશી મેળવવી હોય તો ભગવાનને ભજી લેજો. હું ઉપર એક ખુરશી ભગવાને તૈયાર રાખી જશે. એક મહાત્મા કહે છે કે ભગવાને આંખો એટલે બંધ કરી કે ગમે તેને દ્રષ્ટિ અપાય નહીં. આ તો પાપીણી છે, એને દ્રષ્ટિ કેવી રીતના આપી? શિશુ ચકાર નિઘ્નંતી, નાના નાના બાળકોને મારે છે, અને પાછી રુધિરાસના, લોહી પીવે છે, એને દ્રષ્ટિ ના અપાય. એક મહાત્મા કહે છે કે મહારાજ ભગવાને આંખો બંધ એટલા માટે કરી કે એક કામ કરું, આંખો બંધ કરીને વિચાર કરું કે આ કેટલી ભાગ્યશાળી કોણ છે આ જીવાત્મા કે જે મારા હાથે મરશે, મને સ્તનપાન કરાવવા આવી છે. ભગવાને આંખો બંધ કરી વિચાર કર્યો કે ઓહો, આ તો બલિરાજાની પુત્રી રત્નમાલા છે. અને બલિરાજાના યજ્ઞમાં ભગવાન વામન બનીને ગયા ને, ત્યારે પેલી બલિરાજાની પુત્રી રત્નમાલાને થયું કે આવો બાળક મારે ત્યાં હોય તો. પુત્ર ભાવ થયો ને, અને પાછા ભગવાન વામનમાંથી વિરાટ બન્યા ને, એટલે ભગવાન એને શત્રુતા ભાવ થયો કે આ મારા પિતાને છેતરવા આવ્યા છે, આમને હું મારી નાખું. એટલે ભગવાનને બંને ઈચ્છાઓ પૂરી કરી. આજે પુત્ર ભાવ અને શત્રુ ભાવ બંને ભાવ લઈને ત્યાં આવે છે.
તોય મહાત્મા કહે છે ભગવાને એટલા માટે આંખો બંધ કરી કે આપણે ગોકુળની અંદર માખણ મિશ્રી ખાવા આવ્યા છીએ, આપણને તો આ ઝેર પીવાનો અનુભવ નથી, અને જેને અનુભવ હોય એને યાદ કરીએ. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શશાંક વહનિનયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયંચ વરદમ વંદે શિવમ શંકરમ. બોલો શ્રી નીલકંઠ મહાદેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાને ધ્યાન ધર્યું કે ભોલેનાથ તમને અનુભવ છે ઝેર પચાવવાનો, પ્રભુ તમે મદદ કરો. સંતો અલગ અલગ મત કહે છે કે ભગવાને આંખો કેમ બંધ કરી, અને જ્યાં પૂતનાએ વિચાર કર્યો કે હવે આને સ્તનપાન કરાવી દઉં, અને જ્યાં મોઢામાં સ્તન મૂક્યો ને ભગવાનના, ત્યારે ભગવાને શું કર્યું? સામુંચ મુંચા લમિતિ પ્રભાસિની નિષ્પીડ્યમાના કિલ જીવ વર્મણી. હે બાળક મને છોડ, મા મુંચ મુંચ મને છોડ. કારણ કે ભગવાન એના પ્રાણ સાથે ખેંચવા લાગ્યા, અને એના જ્યાં પ્રાણ ખેંચાયા ને ત્યારે એને બહુ પીડા થઈ, એને દુઃખ થયું. અરે આ બાળક, ભગવાને કીધું કે માસીજી મને પકડતા જ આવડે છે, છોડતા આવડતું નથી. અને ભગવાને એના પ્રાણ ખેંચી લીધા. સુખદેવજી કહે છે કે ધડામ કરતા અને પાછી રાક્ષસી રૂપમાં આવી ગઈ, અને વ્રજના સારું થયું ગોકુળ ગામ ઉપર ન પડીને તો હજારો વૃક્ષોને ધરાશાયી કર્યા. હું 84 કોષ વ્રજની અંદર કેટલા વૃક્ષો પડી ગયા, કારણ કે મહાકાયાનું સ્વરૂપ હતું. અને ગોકુળની અંદર ખબર પડી, ઓહો આવડી મોટી રાક્ષસી આવી ક્યાંથી? અને કોઈ ગોપીએ પૂછ્યું, અરે યશોદા કનૈયો ક્યાં છે? અરે કહ્યું કે હમણાં કોઈ સ્ત્રી આવેલી અને મેં આપ્યો કનૈયો. અરે યશોદા જોયું તો એના સ્તન ઉપર કનૈયો તો હસી રહ્યા હતા. પ્રભુ પૂતનાના પ્રાણ નીકળી ગયા. બધી ગોપીઓ બોલવા લાગી, યશોદા તને ખબર ન પડે? આવી રાક્ષસીને તે નાનો આવડો કુમળો બાળક તે આપી દીધો. યશોદાએ કીધું મને શી ખબર, મને એમ થયું કે આ તો કોઈ બ્રાહ્મણ પત્ની હશે, સુંદર તૈયાર થઈને આવેલી, બધા મહેમાન આવતા હતા, મેં એને બાળક તરીકે આપ્યો, અને આની તો આ રાક્ષસી હશે, મને શું ખબર. અને ભગવાનને ઉઠાવ્યા ગોપીઓએ, અને ગૌમૂત્રેણ સ્નાપયિત્વા પુનઃગોર્જર સાર્ભકમ. કનૈયાને પાછા ગૌમૂત્રથી ગૌમયથી સ્નાન કરાવ્યું અને પવિત્ર કરવાનો ભાવ કર્યો. આ પવિત્ર પૂતનાનો સ્પર્શ થયો, અને બધા ગોપીઓ ભગવાનની રક્ષા માટે પ્રાર્થના કરે છે. ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણાન નારાયણો વતુ શ્વેતદીપ પ્રતિષ્ઠિતમ નમો યોગેશ્વરો વતુ. ભગવાન કૃષ્ણ મારા કૃષ્ણ યોગેશ્વર અમારા કનૈયાના મનની રક્ષા કરે, ઇન્દ્રિયોની ઋષિકેશ રક્ષા કરે. મારો કનૈયો રમતો હોય ત્યારે ગોવિંદ ભગવાન રક્ષા કરે. કનૈયો મારો બાળક જ્યારે સૂતો હોય ત્યારે માધવ ભગવાન રક્ષા કરે. મારો કનૈયો જ્યારે ભોજન કરતો હોય ધન્વંતરી ભગવાન કુષ્માંડ ભૂત પ્રેતથી પરમાત્મા રક્ષા કરે. આવી બધી પ્રાર્થનાઓ કરે છે. આ પૂતના અષ્ટક છે, જેના 8 શ્લોક છે. આપણા બાળક ઉપર કોઈ આશંકા, કોઈ બીમારી જેવું દેખાતું હોય, આ શ્લોકોનો પાઠ કરવાથી એની બીમારી તરત નાશ થાય છે. તો પૂતના કવચથી ભગવાનને ઝાડો નાખેલો. હા, અને માતાઓ શું કરે, ઘણીવાર બાળકમાં આશંકા દેખાય ને કંઈક બીમારી જેવું દેખાય ને, તો પાણીનો લોટો ભરે અને પછી બાળક ઉપરથી ગોળ ગોળ ફેરવીને ઉતારે. અને પાછા હવે કયા પુરાણના કયા શાસ્ત્રના મંત્ર બોલતા હોય ને એ તો માતા જાણે ને ઉપરવાળો કનૈયો જાણે. એ મંત્ર મેં આજ સુધી ક્યારે સાંભળ્યા નથી. ઓઠ હલતા હોય એટલું જોયું છે, મંત્ર કયો હોય ખબર નથી. પણ માતા 7 વખત પાણીનો લોટો ઉતારે ને બહાર નાખી આવે એટલે પાછો પેલું બાળક સાજું પણ થઈ જાય. પણ આ કયું પુરાણ? એક વાત્સલ્ય પુરાણ. માતાનો પ્રેમ પુરાણ, વાત્સલ્ય પુરાણ બાળક પ્રત્યે.
કનૈયાની રક્ષા માટે કવચનો પાઠ કર્યો છે. બધી ગોપીઓએ પાછા શુદ્ધ જળથી અને ગૌમૂત્રથી કનૈયાને સ્નાન કરાવે છે. અને પાછા બધી ગોપીઓ ભાવથી ગાય છે, હું યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સામળા. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સામળા. હલકે હાથે અંગો ચોડી લાડ લગાવું સામળા. હલકે હાથે અંગો જોડી લાડ લડાવું શામળા. તમારા ઘરે લાલજી મહારાજને પધરાવજો, સેવા કરજો. અવશ્ય ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે અને સર્વ ક્લેશો અને કંકાસ બધા દૂર થશે. હું તમે સેવા તો કરી જોજો ભગવાનની. પરમાત્મા પૂતનાનો ઉદ્ધાર કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે યત પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભુતમ શૃણુયા શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. આ પૂતના વધની જે કથા સાંભળે છે અથવા કથા કોઈને સંભળાવે છે તો એની અવિદ્યાનો નાશ થાય છે, અજ્ઞાનતાનો નાશ થાય છે અને ગોવિંદે લભતે રતિમ, ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન પ્રત્યે પ્રેમ વધે છે, રુચિ વધે છે. અવિદ્યા એટલે અજ્ઞાનતા, અને અવિદ્યા અને અજ્ઞાનતાને દૂર કરવા માટે કઈ વાર વધારે લાગતી નથી. એક બંધ રૂમમાં પેલું રમકડું આવ્યું, ઢીંગલી આવી તો ઢીંગલી તોડી નાખી. બીજું ગાડી આવી તો કનૈયાએ ગાડી તોડી નાખી. હવે વિમાન આવે છે. દૈત્યો નામના તૃણઃ વર્ત કંસભૃત્ય પ્રણોદિતઃ ચક્રવાત સ્વરૂપેણ જહારાસીનમર્ભકમ. ગામડાની અંદર જેને ભૂતળું કહેવાય અને જે પવનથી ચકરીઓ મારીને જે પવન આવે એની અંદર તૃણોનો સમૂહ, જેની અંદર ઘાસ બધું ઉડાવીને લેતો જાય એવું સ્વરૂપ લઈએ રાક્ષસ આવ્યો. એને થયું કે કનૈયાને ઉપર લઈ જઈશ, આકાશમાંથી નીચે પટકીશ, મરી જશે. માં યશોદા કનૈયાને દૂધ પીવડાવતા હતા. કનૈયાએ શું કર્યું? એકદમ વજન વધાર્યું. યશોદાજીને થયું આટલું વજન કેમ લાગે છે, એટલે કનૈયાને નીચે સુડાવી અને પોતાનું કામ કરવા ગયા. ભગવાને માતાથી પરીક્ષા કરી લીધી, પ્રેક્ટિસ કરી લીધી કે વજન વધવાની. હા, અને ભગવાન પાસે અષ્ટ સિદ્ધિઓ છે. હું અષ્ટ સિદ્ધિઓ અણીમાં, ગરિમા, લઘિમા આદિ. તો એની અંદર આ પણ એક સિદ્ધિ છે, વજન વધારવું, ઓછું કરવું, નાના થવું, મોટા થવું. એમ અને આજે વજન વધારવા ઘટાડવા માટે બજારમાં કેટલી દવાઓ વેચવાય છે. હા, સારું છે, એ સિદ્ધિ કહેવાય ને ધન કમાવા માટે એમને એમના માટે સારું ને આપણા માટે સારું. બહુ વધી જાય તો કંટ્રોલ રહે. તો કનૈયાને જ્યાં ગોકુલની અંદર નંદ બાબાના આંગણામાં કનૈયાને જોયો તો તૃણાવર્ત ત્યાં આવ્યો અને ભગવાનને આકાશમાં લઈ અને દૂર જવા લાગ્યો. એને થયું કે હમણાં આને પટકું, શિલા પર પટકું. અને ત્યાં એવું બન્યું કે ભગવાને થોડા ઉપર જઈ એવો વજન વધાર્યો. તૃણાવર્તને થયું કે આ મેં લાલાની જગ્યાએ, કનૈયાની જગ્યાએ ક્યાંક પેલી નંદ બાબાના આંગણામાં પડેલી શિલાને તો, પથ્થરને તો નથી ઉપાડીને લાવ્યો ને. અને ભગવાને એવું વજન વધાર્યું. તૃણાવર્તથી એ ભાવ એ સહન થયો નહીં, ભાર સહન થયો નહીં અને ભગવાનની જગ્યાએ એ નીચે પટકાયો. ભગવાન એની ઉપર પડ્યા, એનો મોક્ષ થયો. બોલો શ્રી બાલ મુકુંદ ભગવાન કી. મામાએ વિમાન મોકલ્યું, ભગવાને તોડી નાખ્યું.
તૃણાવર્તની કથા પણ સંદેશ આપે છે. સંસારની અંદર પદ મળે, પ્રતિષ્ઠા મળે, ભગવાન આપણા કંઈક કાર્યો સારી રીતના સિદ્ધ કરે, બહુ હવામાં ઉડવું નહીં તો એને પાછા પછાડતા વાર લાગતી નથી. વસુદેવજીને વિચાર આવ્યો કે મારા દીકરાના હું ત્યાં પધરાવીને આવ્યો છું. દેવકીને વસુદેવજી લાલાને બહુ યાદ કરે છે. એમને થયું કે નામકરણ સંસ્કાર માટે આપણા ગોર મહારાજને મોકલીએ. તો યદુવંશના આચાર્ય હતા ગર્ગાચાર્ય મહારાજ, અને ગર્ગાચાર્ય મહારાજ બહુ વિદ્વાન હતા, પરમ વિદ્વાન હતા અને પરમ જ્યોતિષી હતા. અમારા શંકરભાઈ શાસ્ત્રી પણ બહુ સારા વિદ્વાન જ્યોતિષી છે, જે ભાગવત પારાયણ કરે છે. અને જ્યોતિષ વિદ્યા સાચી છે જેનો સદુપયોગ થાય તો. જ્યોતિષ વિદ્યા વેદાનામ ચક્ષુઃ, વેદનારાયણ ભગવાનની આંખ છે. જ્યોતિષથી સારા નરસા ફળ કથન કરી શકાય છે આજે પણ સાચા માર્ગે એનો ઉપયોગ થાય તો. ખાલી અર્થ કમાવા માટે નહીં, અને જોવડાવા વાળા પાછા એવા નહીં કે દરેક વાતમાં કે મહારાજ મકાન કેમ વેચાતું નથી, દીકરીના લગ્ન. અરે અત્યારના સંસારના માણસને તકલીફ પડે ત્યારે જ આ બધું જોવડાવે છે. દુઃખ આવે ને એટલે ભગવાન યાદ આવે, બાકી કોઈ ભગવાનને યાદ કરતું. નારદજી એકવાર એક ભક્તને થયું કે ભગવાન કયા જલ્દી પ્રસન્ન થાય. નારદજીને પૂછ્યું તો નારદજીએ કીધું આમ તો બધા ભગવાન પ્રસન્ન થાય, પણ બ્રહ્માજીનું પૃથ્વી ઉપર બહુ મંદિર નથી. એક પુષ્કરમાં છે ને એક ક્યાંક ખેડ બ્રહ્મામાં છે, બાકી ભગવાન બ્રહ્માજીના બહુ મંદિર નથી, એટલે બ્રહ્માજી જલ્દી પ્રસન્ન થાય. એટલે એક ભક્તે શું કર્યું, બ્રહ્માજીની ભક્તિ કરવાનું ચાલુ કર્યું. બ્રહ્માજી તો પ્રસન્ન થયા, બોલ બેટા વરદાન માંગ. તો ભગવાન બ્રહ્માજીએ કીધું કે વરદાન માંગ. એટલે પેલા કીધું બ્રહ્માજી 3 વરદાન આપે. તો ભગવાને કીધું કઈ વાંધો નહીં. બ્રહ્માજીને કીધું હા. તો એણે કીધું કે એક મને સુંદર મજાનો બંગલો બની જાય, બીજું મારા લગ્ન નથી થયા, એક મને સુંદર કન્યા મળી જાય, મારા લગ્ન થઈ જાય, અને ત્રીજું વરદાન એવું આપો કે જ્યારે પાછા હું તમને યાદ કરું ત્યારે 3 વરદાન પાછા આપવા આવજો. બ્રહ્માજી કીધું કઈ વાંધો નહીં. બંગલો આપી દીધો, સારી કન્યા આપી દીધી, પેલો રહેવા લાગ્યો, અને બ્રહ્માજી પ્રસન્ન થયેલા. એટલે પાછા બ્રહ્માજીને હવે થોડી વાર થઈ, વરસાદ આવ્યો, થોડુંક પેલું ચૂનો ઓછો થયો મકાનનો. ઘરે બ્રહ્માજી આવી જાઓ. બ્રહ્માજીને થયું ઘરે, બોલ બેટા શું થયું. બ્રહ્માજી આ મારું ઘર સુંદર ચૂનાવાળું થઈ જાય, બીજું હું જ્યાં રહું છું ત્યાં કોઈ દિવસ વરસાદ ના પડે, અને ત્રીજું વરદાન એવું આપો કે જ્યારે પાછા તમને યાદ કરું તો 3 વરદાન આપવા માટે તમે હાજર થજો. બ્રહ્માજીને થયું કે આ માણસ કેવો છે, થોડી ભક્તિ કરી મને પ્રસન્ન કરી લીધો, અને પાછો વરદાન એટલું પ્રેમથી માગે છે, ભાવથી માગે છે કે મારો જીવ ના પાડવામાં ચાલતો નથી. અને જ્યાં પાછો તાવ આવે કે હે બ્રહ્માજી, શરદી થાય કે હે બ્રહ્માજી. પછી ભગવાન નારાયણ પાસે ગયા. ભગવાન નારાયણે કીધું કે અત્યારના ભક્તોને વરદાન આપવામાં વિચાર કરવો જોઈએ. હું નહીં તો ચડાવે એક અડધું નાળિયેર, હા, અને કેટલા વરદાન માગી લે. એટલે બ્રહ્માજી પછી તો એણે કીધું કે ભાઈ કામ બધી વાસનાઓ છોડ અને ભગવાનની ભક્તિ કર. એટલે ભગવાનના ભક્તો ભગવાન પાસે શું માગી લે એ પણ કંઈ નક્કી નહીં. અને સારું છે, ભગવાન આપણે બધું જેટલું માગીએ આપતો નથી. આ જગતની અંદર તમે વિચાર કરજો, જેટલું માગીએ ને એ ભગવાન આપે ને તો કેટલી બધી ગડબડ ઊભી થાય. નહીં તો ભગવાન તો ગ્રેટ છે, ગોડ તું સી ગ્રેટ હો. ભગવાન સામાન્ય નથી, જે માગો એ આપવા તૈયાર છે. પણ જે ભગવાન તમે વિચાર કરો એ બધું આપવા માંડે તો કેટલી ગડબડ ઊભી થાય. આખો દિવસ તમારા મન ઉપર તમે વિચાર કરજો, મનમાં તમે કેવા કેવા વિચાર કરો છો. અને જો બધા ભગવાન વિચાર કરે તો આ જગત બધું ગડબડ થવા માંડે. અને એક ભક્તને ભગવાન પ્રસન્ન થયા ને એટલે એને વરદાન માંગ્યા કે ભગવાન મને એક કામ કરો ને 3 વરદાન આપો. હવે એ કંઈ કરતો નતો. ભગવાને 3 વરદાન આપ્યા, રાજી થઈને ઘરે ગયો. ઘરવાળીને કે જો આજે તો હવે તારે જે જોઈશે હું તને બધું લાવી આપીશ,
ભગવાનને મને કૃપા થઈ છે. રવાડીએ કીધું કે તમે 2 મહિનાથી હું તમને કહું છું, રાડો પાડું છું કે મારે પૂરીઓ તળવા માટે એક સારી કડાઈ નથી, તમે કડાઈ નથી લાવી આપતા અને તમે બીજું શું લાવી આપશો? તો પેલાને થયું કડાઈ, ભગવાન કડાઈ આવે, વરદાન હતા 3 એટલે સીધી કડાઈ આવી ગઈ. રાજી થયો કે વાહ. પણ પાછો એને ગુસ્સો આવ્યો કે મેં ભગવાન પાસેથી 3 વરદાન માંગ્યા હતા. કેવી કેવી વસ્તુઓ માગવાનો હતો, સાયન્સ સિટી રોડ ઉપર બંગલો માગવાનો હતો, સેટેલાઇટમાં સુંદર ઓફિસ માગવાનો હતો અને કેટલું બધું માગવાનો હતો. પણ હવે તે ખાલી એક કડાઈમાં મારું એક વરદાન ફોગટ કર્યું. અરે ભગવાન, આ મારી ગઈ હોત તો સારું. હવે બીજું વરદાન હાજર જ હતું, હવે પેલી મરી ગઈ. હવે એને દુઃખ થયું કે અરે મહારાજ, આ તો ભગવાન કેવું થયું, આ એક બિચારી સેવા કરતી હતી, મને આટલું પ્રેમથી જમાડતી હતી, આ મારી સેવા કરતી હતી. ભગવાન એક કામ કરો, હવે પાછી આને જીવતી કરી દો. એટલે 3 વરદાન પૂરા. સંસારની અંદર બધું માગીએ ને ભગવાન આપે ને તો કેટલી ગડબડ ગોટાળા થાય. તો વસુદેવજીને વિચાર આવ્યો કે મારા લાલાના ગોકુળમાં નામકરણ સંસ્કારનો વિધિ થવો જોઈએ. અને ભગવાન આમ તો સંસ્કાર આપણા સનાતન ધર્મની અંદર 16 પ્રકારના સંસ્કાર છે. 16 સંસ્કાર છે. ગર્ભાધારણ સંસ્કારથી માંડી પુંસવન સંસ્કાર, પછી શ્રીમંત સંસ્કાર, તમે બધા જાણો છો. શ્રીમંત સંસ્કાર, નાલ છેદન સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, બાળકને પહેલી વાર અન્ન ખવડાવવું, અન્નપ્રાશન સંસ્કાર. પછી કર્ણવેદ સંસ્કાર, કાન વિંધવાના સંસ્કાર. જો મારા વિંધેલા છે કાન, મારા મમ્મી નાનપણમાં વિંધાયેલા છે કાન. કર્ણવેદ સંસ્કાર આ વિધિ છે. પછી ચૂડાકરણ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નામ પાડીએ સંસ્કાર, એની વિધિ છે આ બધાની. વેદ આરંભ સંસ્કાર, બાળક જ્યારે પહેલી વાર ભણવા જાય ને સ્કૂલમાં તો એની અંદર પૂજન બતાવ્યું અને પૂજન કરી અને વેદારંભ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર. જનોઈ પહેરામાં આવે બ્રાહ્મણના બાળકને તો યજ્ઞોપવિત સંસ્કાર થાય. દોલારોહણ સંસ્કાર એટલે પારણિયામાં સુવડાવીએ, એ પણ એક સંસ્કાર છે. પહેલી વાર પારણિયામાં સુવડાવીએ તો એમાં પણ પૂજન વિધિ થાય છે, ઘણા માતાઓ કરતા હોય. વાગદાન સંસ્કાર, જ્યારે પુત્રની સગાઈ થાય એ વાગદાન સંસ્કાર. લગ્ન થાય એટલે લગ્ન સંસ્કારનો વિધિ થાય. છેલ્લે અગ્નિ સંસ્કાર, અંતિમ સંસ્કાર છે. આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિમાં 16 પ્રકારના સંસ્કાર છે. અત્યારે એમાંથી લગભગ કોઈ સંસ્કાર કરતું નથી. પછી કે મહારાજ, અમારા બાળકમાં સંસ્કાર જ નથી. ક્યાંથી હોય? બાળકોને સંસ્કાર આપવાને એ આપણા હાથની વાત છે. આપણે બાળકોને ઉપદેશ કરીએ એના કરતાં બાળકોને શીખવાડીશું ને તો એ તરત શીખશે અને કાલે એ કરશે. આજની પેઢી તમે વિચાર કરો, અન્નની પવિત્રતા જોઈએ. અનાજ બનાવો, રસોઈ બનાવો, ત્યારે ભગવાનનું ભજન કરો, ભગવાનનું ચિંતન કરતા કરતા તમે રસોઈ બનાવો. સંસ્કારની સાથે, વિદ્યા સાથે સંસ્કાર પણ આપો. નહીં તો મેં હમણાં અનુભવ કર્યો તો મારા ઘરે જ 2 બાળકો રમતા હતા ને હું બેઠો બેઠો છાપું વાંચતો હતો. તે એક બાળક શું કે વાહ, તે સુંદર હાથી દોર્યો છે, કે સરસ હાથી દોર્યો છે. પેલો કે અરે આને હાથી ના કહેવાય, એલિફન્ટ કહેવાય. શું કીધું? આને હાથી ના કહેવાય, એલિફન્ટ કહેવાય. તો એની મમ્મી આને બોલાવા, જોજો મમ્મી, આ રુદ્ર આને હાથી કહે છે. મેં જોયું તો મને હસવું આવ્યું ને એની મમ્મીને હસવું આવ્યું. એ કે આને હાથી ના કહેવાય, એલિફન્ટ કહેવાય. વિચાર કરો. આજની પેઢી, માતા પિતા બાળકોને એટલા હોશિયાર બનાવવા જાય છે. મોર જોવે તો એમ કે જો બેટા પીકોક જાય છે. કૂતરાને સીધું ડોગ શીખવાડે છે, પીકોક શીખવાડે. પણ પહેલા એને એ સમજાવો કે આ કૂતરો છે, પછી એને તમે ડોગ કહો. માતૃભાષા પહેલા બાળકને આવડવી જોઈએ.
તમે એને પીકોક સમજાયા કરશો તો મોર શું છે એને ખબર નહીં પડે. બધી ભાષાની એક બાજુ મૂકો, પણ જનની માતાની ભાષા, માતૃભાષા તો આવડવી જોઈએ. અને આજે લોકો અંગ્રેજીમાં એટલા ગાંડા બન્યા છે, અંગ્રેજીની પાછળ એટલા પાછળ પડ્યા છે. સામાન્ય બાળકને ગમે ત્યાં વસ્તુમાંથી આને પ્લેટ કહેવાય. અંગ્રેજી ભાષા આપણી દેવ ભાષા તો સંસ્કૃત ભાષા છે. અંગ્રેજી ભાષાની હું નિંદા નથી કરતો, જરૂર છે, અંગ્રેજી ભાષાની જરૂર છે. ને સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે અંગ્રેજી ભાષાને તમે ઢાલની જેમ રાખો, અંગ્રેજી ભાષાને ઢાલની જેમ રાખો. યોદ્ધા જ્યારે યુદ્ધ કરવા જાય ને તો તલવારથી યુદ્ધ કરવાનું છે, પણ ઢાલની પણ જરૂર પડશે. ઢાલની જરૂર પડે ને તો અંગ્રેજી ભાષા એની મિત્ર તરીકે રાખો તમે. અને મિત્ર એવો શોધો કે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ રહે, દુઃખમાં આગળ હોય. અને અમારા પરમ મિત્ર, પરમ વિદ્વાન ભાગવતાચાર્ય શ્રી મહેશભાઈ શાસ્ત્રીજી શ્રી સોલા ભાગવત વિદ્યાપીઠમાં મારા સિનિયર છે, મારી પહેલાં ભણેલા છે, અને દ્વારિકામાં ગુરુજી તરીકે સેવા આપી અને અત્યારે કર્મકાંડ ક્ષેત્રમાં સારું એવું એમનું નામ છે અને ભાગવત કથા પણ કરે છે. બહુ પરમ વિદ્વાન છે મારા ક્ષેત્રમાં. સ્વાગત છે અને વ્યાસપીઠ ઉપરથી એમને પ્રણામ કરું છું, એમનું સ્વાગત કરું છું. નંદ બાબાએ સ્વાગત કર્યું અને કહ્યું કે મહારાજ તમે કોણ છો, ક્યાંથી બધાયા? ત્યારે ગર્ગાચાર્ય મહારાજ કહે છે, યદુનામહમ આચાર્ય ખ્યાતશ્ચ ભુવિ સર્વતઃ સૂતમ મયા સંસ્કૃતમ તે મન્યતે દેવકી સુતમ. મહારાજ હું યદુઓનો આચાર્ય છું, વર છું. મને ખબર પડી કે તમારે ત્યાં બાળકો જન્મ્યા છે, તો હું એમના નામકરણ સંસ્કાર વિધિ માટે આવ્યો છું. નંદ બાબા રાજી થયા કે જ્યારથી અમારે ત્યાં લાલો જન્મ્યો છે, અમે તો કંઈક ઉત્સવ મનાવવા માટે તૈયાર જ છીએ. જેવી તમે ઉત્સવની વાત કરો તો અમે બધી રીતના તૈયાર જ છીએ. પણ ગર્ગાચાર્ય મહારાજે કીધું કે એક કામ કરો, તમારે ઉત્સવ મનાવવો હોય તો ધામધૂમથી ઉત્સવ ન મનાવશો, શાંતિથી ઉત્સવ મનાવવો હોય તો જ હું નામકરણ વિધિ કરીશ, નહીં તો એ વિધિ કરીશ નહીં. કેમ મહારાજ? હમણાં તમે ધામધૂમથી ઉત્સવ મનાવ્યો તો શું થયું? છઠ્ઠીના દિવસે પેલી પૂતના આવી અને તમારા બાળકને મારવા માટે આવી. થોડો સમય પાછો તમે અન્નપ્રાશન સંસ્કારનો વિધિ રાખ્યો તો પેલો સટ્ટાસુર આવ્યો, તૃણાવર્ત આવ્યો. હું યદુઓનો આચાર્ય છું અને કંસને ખબર પડશે તો મને પણ દંડ કરશે, પાપી રાજા દે. એટલે એક કામ કરો, ખાનગીમાં આ વિધિ સંસ્કાર વિધિ જો કરવું હોય નામકરણનો તો હું તૈયાર છું. નંદ બાબા તૈયાર થયા, કઈ વાંધો નહીં. યશોદાજીને વાત કરી કે મહારાજ આવ્યા છે, નામકરણનો વિધિ કરવાના છે, તો એક કામ કરીએ. યશોદાજીએ કીધું, અરે મહારાજ એક કામ કરો, આખા ગામને આમંત્રણ આપું, મોટો જમણવાર રાખું. પણ નંદ બાબાએ કીધું કે દેવી એમણે ના પાડી દે. તો કે કેમ? તો કે રાક્ષસોનો ઉપદ્રવ વધે એટલા માટે. યશોદાજીએ કીધું કે સ્વામી ચિંતા ન કરો, હું પાડોશનને ખબર નહીં પડવા દઉં. અને ગૌશાળામાં આપણે નામકરણનો વિધિ કરીશું. ગૌશાળામાં નામકરણ વિધિનું નક્કી થયું. નામકરણ સંસ્કારનો વિધિ કરવા માટે તૈયાર થયા. પણ યશોદાજીને થયું, રોહિણીને કહે છે કે દેવી આ મહારાજ આવ્યા તો છે, પણ કેવા જ્યોતિષ છે? સારું જ્યોતિષ જાણે છે, ખાલી પાના પલટ જ્યોતિષ છે. ખાલી પાના જ ફેરવ્યા કરે છે, જ્યોતિષ સારું જાણે છે. એટલે પરીક્ષા કરીએ. યશોદાજીએ કીધું કે જો રોહિણી તું થોડી શ્યામ છે, મારો કનૈયો પણ થોડો શ્યામ છે, હું થોડી ગોરી છું,
તારો બલરામ પણ થોડો ગોરો છે, એક કામ કરીએ, મારા ખોળામાં હું બેસાડું બલરામને અને તારા ખોળામાં તું બેસાડ કનૈયાને. મહારાજને ખબર પડે છે કે નહીં, આપણે જોઈએ. બંને જણા બાળકોને લઈને ગયા. ગણપતિ પૂજન, સ્વસ્તિ પુણ્યા વાચન થયું, હવન થયું અને જ્યાં બંને જણાને બાજોડ ઉપર બેસાડ્યા અને ગર્ગાચાર્ય મહારાજે જ્યાં રોહિણીના ખોળામાં બેઠેલા કૃષ્ણને જોયા ને તો કેવા ગયા, ભગવાન શું બોલવા લાગ્યા કે આ તો સાક્ષાત, અને જ્યાં બોલવા ગયા કે આ સાક્ષાત, ત્યાં ભગવાન કનૈયાએ ઈશારો કર્યો કે મહારાજ મારો પોલ ખોલશો નહીં. ગર્ગાચાર્ય મહારાજ બોલવા જતા હતા કે આ તો સાક્ષાત ભગવાન નારાયણ છે, પણ કનૈયાને થયું કે મહારાજ હું તો અહીં કનૈયો બની માખણ મિશ્રી ખાવા આવ્યો છું, મને ભગવાન નથી બનવું, લાલો રહેવા દો, નહીં તો ભગવાનની શું દશા થાય તમને ક્યાં ખબર છે. નાની એવી અલમારીમાં બેસાડી દે, મંદિરને પગથિયા નીચે બેસાડી દે, નાના મંદિરની આગળ કેટલા બધા અગરબત્તીના ધુમાડા કરે, સમય મળે તો ભગવાનની સેવા કરે, નહીં તો નાએ કરે. ભગવાન બનવામાં કોઈ મજા નથી મહારાજ, તમે રહેવા દો, મારો પોલ ના ખોલશો. હા, અને ભગવાન ભાવ હોય ત્યાં ઠીક છે, નહીં તો ભગવાનની દશા થાય. હું નાનો હતો ને ત્યારે મારા દાદી, જેમનું નામ વાલીમાં હું, અને જેવું નામ એવા ગુણ પાછા, એવા વાલા હું. અમારી વાલીબા શું કરે, ભગવાનની સેવા કરે. અને ભગવાનના મંદિરમાં અડારાની અંદર તમે જુઓ ને તો કેટલા બધા દેવ, લગભગ 25-40 ભગવાન. હવે દાદા બધી સેવા પૂજા કરે. મારા દાદી જ્યારે ભોગ લગાવવા જાય ને એટલે જેટલા ભગવાન હોય ને, પાછું એવું નહીં આમ થાળી મૂકીને ભગવાનને ભોગ લગાવી દીધો ને પ્રાણાય સ્વાપ. જેટલા ભગવાનની મૂર્તિ હોય, ફોટો હોય, બધા ભગવાનને જો ગોળ ચડાવે ને તો બધા ભગવાનને ગોળ લગાવે. બધા ભગવાનના નાક ઉપર જો બીજે દિવસે પેડાનો ભોગ હોય, બધા ભગવાનના નાક ઉપર પેંડા લગાવે. એટલે હું નહીં ધોઈને પછી સેવા સંધ્યા કરવા જાઉં ને એટલે હું જોઉં કે દાદી બા તમે આ શું કરો છો? કેમ બેટા શું થયું? અરે માં તમે આ બધા ભગવાનને ગોળ લગાડો ને, તમે પછી સેવા કરીને ઊભા થઈ જાઓ ને, હું સંધ્યા કરવા બેસું તો કેટલી બધી કીડીઓ આવે છે. તો એ મારી દાદી મને શું કહે કે તને સંસ્કૃતના શ્લોકોમાં ખબર પડે, બીજી તને કંઈ ખબર ના પડે. જેટલા ભગવાનને મેં ગોળ ધરાવ્યો છે ને ભગવાન બધા કીડી બનીને મારો ગોળ ખાવા આવે છે. બોલો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભક્ત વત્સલ ભગવાન કી જય હો. જ્યાં ભાવ છે, જ્યાં શ્રદ્ધા છે, ત્યાં પરમાત્મા છે. ભગવાને કીધું કે મહારાજ પોલ ખોલશો નહીં. ભગવાને ઈશારો કર્યો અને ભગવાનને જ્યાં જોયા ને રોહિણીના ખોળામાં, તો મહારાજ ગર્ગાચાર્ય મહારાજની સમાધિ લાગી ગઈ. સમાધિના પણ ભાવ છે. હું ત્રાટક સમાધિ, ભાવ સમાધિ, પ્રેમ સમાધિ, સહજ સમાધિ. અને અહીં તો ગર્ગાચાર્ય મહારાજે જ્યાં ભગવાન સામે જોયું ને, હાથ આમ છે, મોઢું ખુલ્લું છે, આંખો ખુલ્લી છે, શ્વાસ બંધ છે. વિચાર કરો, જે માણસનું મોઢું ખુલ્લું હોય, આંખો ખુલ્લી હોય, શ્વાસ બંધ હોય, તમે શું વિચારશો? યશોદાજી ચિંતા કરવા લાગ્યા, અરે મહારાજ તમારે ગુજરવું હતું તો તમને ક્યાંય જગ્યા ના મળી, મારે ત્યાં આવો શુભ પ્રસંગને તમને ગુજરવાનો મોકો મળ્યો. રોહિણી આમ હાથ કર્યો, પણ ગર્ગાચાર્ય મહારાજ તો અચાનક જાગ્યા. અરે મહારાજ શું થયું? કેમ આમ સમાધિમાં? અરે માં કઈ નહીં. ભગવાન મહારાજને થયું કે હવે બોલાય. કનૈયાએ ઈશારો કર્યો. ગર્ગાચાર્ય મહારાજે કીધું કંઈ નહીં, આ તો હું વિચારતો હતો, એની કપાળની રેખા જોતો હતો કે તમારો દીકરો તો સાક્ષાત નારાયણના ગુણવાળો થશે. હા, અને કીધું કે જે દેવકી યશોદાજીના ખોળામાં બેઠેલા કનૈયા સામે જોઈને કહ્યું, બલરામજી સામે જોઈને કહ્યું કે અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદે ગુણૈ આખ્યા સતે રામ ઇતિ બલાધિક્યામ બલમ વિદુઃ. અયમ હિ રોહિણી પુત્રો,
મહારાજ આ રોહિણીનો પુત્ર છે. યશોદાજીને થયું કે આ મહારાજ સાતા પાના પલટ જ્યોતિષ નથી, હું સાચા જ્યોતિષ છે. એટલે તરત શું કર્યું, એક વીંટી પહેરેલી હતી ને હાથમાંથી ગાડી આપી દીધી. વાહ મહારાજ, તમારું સાચું જ્યોતિષ છે. કારણ કે ઓળખી ગયા કે અયમ ઈ રોહિણી પુત્ર. મહારાજ ક્ષમા કરજો, અમે પરીક્ષા માટે અમે બાળકો બદલેલા. ગર્ગાચાર્ય મહારાજે કહ્યું છે કે આ રોહિણી પુત્ર છે, બળવાન થશે. એનું નામ તો હું રામ પાડું છું, પણ બલાધિક્યામ બલમ વિદુહુ, બળવાન થશે એટલે ક્યારેક એને બલરામ પણ કહેવાશે. એક માના ગર્ભમાંથી સંકર્ષણ વિધિ દ્વારા એને લેવામાં આવ્યો છે, એટલે એનું નામ સંકર્ષણ પણ પડશે. અને યદુઓનું સંગઠન કરવામાં એ અગ્રેસર બનશે. પણ યશોદા, તારા દીકરાની તો શું વાત કરું. કહે છે બહુની સંતિ રૂપાની સસુતસ્યતે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જનાહ. તારા લાલાના તો શું નામ પાડું. નારાયણ જેવો ગુણવાન બનશે, અને એના એક નામ નહીં, એના હજારો નામ થશે. ગોવિંદ, અચ્યુત, કેશવ, મધુસૂદન, મુરલીધર, શ્યામ સુંદર, અનેક નામો તારા લાલાના થશે. ગર્ગાચાર્ય મહારાજે કનૈયાનું નામ પાડ્યું, પણ વસુદેવના પુત્ર તરીકે ક્યારેક રહી ચૂકેલો હશે. યશોદાને થયું કે મહારાજ બહુ જ્ઞાની છે, એટલે પૂર્વ જન્મની વાત કરતા હશે, હું આગળના જન્મની. એટલે વાસુદેવ પણ નામ પડશે. ભગવાન અને નામ પાડ્યું કે અનેક યુગોમાં પરમાત્મા તારો લાલો અનેક કલર અનેક રંગ ધારણ કરીને આવે છે. સતયુગમાં પીત વર્ણ, નીલ વર્ણ, પણ અત્યારે કૃષ્ણ વર્ણ લઈને આવ્યો છે, એટલે એનું નામ કૃષ્ણ પણ રાખવું જો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, નંદ યશોદા લાલ કી જય. નામકરણ સંસ્કારનો વિધિ પૂર્ણ થયોમાં યશોદાએ અને નંદ બાબાએ ઘણું બધું ધન આપ્યું છે કનૈયાને. શ્રી ગર્ગાચાર્ય મહારાજને. ગર્ગાચાર્ય મહારાજ પણ પરમ વૈરાગી અને પરમ ત્યાગી હતા. જે પણ નંદ બાબાએ ધન આપ્યું ને એ ધન ગોકુલ ગામના બધા બ્રાહ્મણોને આપી, દરેક બ્રાહ્મણોને વંદન કરી અને મથુરા તરફ પ્રયાણ કર્યું છે. ભગવાન કનૈયો હવે ક્યારેક બેસતા શીખે છે. ભગવાન ક્યારેક બેસે છે ને ક્યારેક પાછા પડી જાય છે. ક્યારેક પડે છે ને પાછા ઊભા થાય છે. કારણ કે યોગેશ્વર બનવાનું છે, કુરુક્ષેત્રના મેદાનમાં પ્રવચન કરવાનું છે, અર્જુનને શીખવાડવાનું છે, અર્જુન જેવા ધનુર્ધરને જ્ઞાન આપવાનું છે. એટલે પહેલેથી બાળપણથી તૈયારી કરે છે. કારણ કે સંસારની અંદર ક્યારેક એવું પણ બને તમે પડી જાઓ, ઊભા થાઓ, પડી જાઓ, ઊભા થાઓ. એક કીડી 100 વાર 99 વખત પડે પણ 100 વાર પાછી ઉપર ચડે છે. એમ કનૈયો પણ થોડી વાર પડે છે, પાછો ઊભો થાય છે. માં આને જોઈને, કનૈયાને જોઈને બહુ રાજી થાય છે. અને એક દિવસ કનૈયો ભીચણ ઉપર ચાલવા માંડ્યો છે. અને ધીમે ધીમે પાપા પૈયા ચલે કનૈયા, પાપા પૈયા ચલે કનૈયા. ભગવાન ધીમે ધીમે ડગલા ભરવા લાગ્યા. તો માં યશોદાએ શું કર્યું, કનૈયાના કાનની અંદર, પગની અંદર ઝાંઝર બદરાવ્યા. અને કવિ સતારસા કહે છે, ઝુમ ઝુમ બાજે ઘુંઘરિયા, सब दिखलावे काना, मेरे घर आए काना, मेरे घर आए. અને સવારમાં ઘણી બધી ગોપીઓ નંદ બાબાના આંગણામાં આવીને ઊભી રહી. ભગવાનની સેવા પૂજા કરવી, ધર્મ માટે સમય કાઢવો. રામાયણમાં પણ ભગવાન દશરથ રાજા, કૌશલ્યા માતા, કૈકેયી માતા, સુમિત્રા માતા એ પણ ભગવાન લક્ષ્મીનારાયણનું સેવા પૂજન કરતા હતા. ભગવાન ઠાકોરજીની સેવા કરવી.
તો યશોદાજી તો ભગવાનની સેવા કરતા હતા, તો ત્યાં ઘણી બધી ગોપીઓ આવી. અરે યશોદા બહાર નીકળ. યશોદાએ કીધું કે કેમ બધી દેવીઓ આટલી બધી નવી નવી ઘણી ગોપીઓ હતી, નવી નવી વહુઓ હતી હો આ ગોકુલ ગામની. તો યશોદાજી તો રાજી થયા કે વાહ, આટલી બધી ગોપીઓ આજે મારે ત્યાં પાછી આવી. બોલો ગોપીઓ. ઘણી બધી ગોપીઓ કમર ઉપર હાથ રાખીને કહે છે, યશોદા આ તારો કાનો કેટલું તોફાન કરે છે ગોકુલની અંદર. યશોદાજી કીધું અચ્છા શું તોફાન કરે છે? ગોપીઓ કહે છે, વત્સાન મુંચ ક્વચિદ સમયે રોષ સંજાત હાસ સ્થેયં સ્વાદ્ય જતિદધિપય કલ્પિતે સ્થેય યોગે. યશોદા તારો લાલો શું કરે છે? અમારા વાછડાને છોડી દે છે ગૌશાળામાં જઈને. તો યશોદાએ કીધું એમાં શું છે? તો તમારું કામ કરે છે ને, તમારા વાછરડા છોડવા જ પડે ને. તો કહે છે ક્વચિત સમય, અસમયે છોડે ને. ગાય તમારે દોવાની હોય એના પહેલા કલાક પહેલા છોડી દે એટલે વાછરડા બધું દૂધ પી જાય. અમે જ્યારે ગાય દોવા જઈએ ત્યારે દૂધ નીકળે જ નહીં. બીજી ગોપી કહે છે, પાછો તારો કનૈયો ચોર છે. યશોદાજીએ કીધું કે હે દેવી, મોઢું સંભાળીને બોલો, મારા લાલાને તમે ચોર કહો છો? તો કે હા, બીજું શું કહીએ, બધાના ઘરે માખણની ચોરી કરે છે. અરે ગોપી, મારે ત્યાં 9 લાખ ગાયો છે, મારે ત્યાં માખણની કમી છે, તમે એમ કહો છો કે તારો લાલો ચોર છે? મારા લાલાને ચોર ના કહેતા, નહીં તો કોઈ કન્યા નહીં આપે. હા, અને પાછો અને આ એ દિવસ યશોદા જ્યારથી માનતી નથી ને ત્યારથી કોઈ માતા પોતાના બાળકના દોષ ક્યારે જોતી એને દેખાતો જ નથી. પેલું કહે છે ને કે સ્કૂલમાં ભણવા મૂકવા જાય ને તો માતા શું ભલામણ કરે કે જો મારો દીકરો તોફાન, આમ તો તોફાન કરતો નથી પણ તોફાન કરે તો બાજુવાળા છોકરાને તમારે ખેંચીને 2 મારવાની, એટલે મારો બાળક શાંત થઈ જશે. બોલો, આવી તો ભલામણ કરે. તમારો જ કનૈયો, બીજા બધાના રાવણ. પણ યશોદા જે દિવસ સ્વીકાર કરતા નથી, કહે છે કે દેવીઓ તમે મારા કાનાને લાલાને ચોર કહો છો? હવે મારા લાલાનું પેટ કેટલું નાનકડું, 50 ગ્રામ કદાચ માખણ ખાય, 1-2 મુઠ્ઠી તમારે માખણ ખવડાવી દેવાનું. અને કદાચ જો તમને એમ થાય તો મારે ત્યાંથી 2-4 ગોળીઓ ભરીને માખણ લઈ જજો, માટલી ભરીને. પણ જો ગોપીઓ મારા કાનાને તમે ચોર ન કહેશો. ગોપીઓ કહે છે તારો લાલો ખાય તો ચિંતા નહીં, અમેથી સામેથી ખવડાવીએ છીએ. પણ એ પાછો ના પાડે છે. એ તો એમ કહે છે કે ભાભીજી, માસીજી, મને તો ચોરીનું જ ભાવે. અમે સામેથી આપીએ ને તો એમ ના પાડે છે કે મને તો ચોરીનું જ ભાવે. અને પાછો ખબર નહીં મરકાન ભોક્ષ્ય, એને ખબર નહીં ગયા જન્મનો શું વાંદરાઓ સાથે કઈ સંબંધ હશે, મિત્રતા હશે. પોતે ખાય અને પાછો પોતાના સખાઓને ખવડાવે ને બાર વાંદરાઓને ખવડાવે. અને પાછો નાતી ભાંડમ બિનકતી, પાછો માખણ ખાઈ લે, મિત્રોને ખવડાવે, માકડાઓને વાંદરાઓને ખવડાવે. પાછો માટલાઓ પાછા શું કહે કે અરે રે આ ગોપીઓ કેટલું વાસી માખણ રાખે છે, છી એમ કરીને છેલ્લે માટલું તોડીને જતો રહે છે. બોલો કેમ લાલા? હવે જેવી માં યશોદા લાલાની સામે આમ જોવે ને એટલે લાલો સીધો થઈ જાય આમ. પણ જ્યાં ગોપીઓ સાથે વાતો કરે એટલે લાલો પાછો આમ આમ મટકાયા કરે, આમ આમ થયા કરે. અને જ્યાં માં યશોદા આમ નજર નાખે એટલે પાછો લાલો ડાયો થઈ જાય, એકદમ સીધો થઈ જાય, ચહેરો બદલી નાખે. અને જ્યાં ગોપીઓ સાથે વાત કરે એટલે લાલો પાછો આમ આમ થયા કરે. ગોપીઓને ગુસ્સો આવે કે જે કે એક ગોપીઓ તમે એક કામ કરો ને, આટલી આટલી માટલીઓ તમારી જો મારો કાનો ફોડતો હોય તો તમે ઉપર લટકાઈ દેતા હો તો ગોપીએ કીધું કે યશોદા તું એકલી જ હોશિયાર છે, અમે બધા મૂર્ખા છીએ, અમે એ પણ કરી જોયું. અમારા બધા મોટા મોટા માટલાઓ અમે ઉપર લટકાયા માખણના, પણ તારા કનૈયાએ શું કર્યું?
એ પાછો એકલો નથી, એની આખી મંડળી છે. હા, માખણ ચોર વિદ્યા વિચાર પ્રસાર મંડળ ખોલ્યું છે ને એના પાછા એનો પ્રમુખ તારો લાલો છે. અને પાછો શું કરે છે, બે ચાર એના સખાઓ ઊભા રહી જાય, એની ઉપર બીજા બે ચાર સખાઓ ઊભા રહે, એની ઉપર બે સખાઓ ઊભા રહે ને એની ઉપર આ તારો 1.5 ફૂટિયો લાલો ચડી જાય અને પાછો ઉપરથી માટકી ફોડે અને માખણ પોતે ખાય, સખાઓને ખવડાવે ને માકડાઓને વાંદરાઓને પણ ખવડાવે છે. યશોદા, લાલો તારો નાનો દેખાય પણ કંઈ ઓછો નથી, સીધો દેખાય છે પણ એના પેટમાં 1.5 ફૂટની લાંબી દાઢી છે. હા, બધી ગોપીઓ ફરિયાદ કરે છે પણ યશોદાને ગુસ્સો આવે ને યશોદા ક્યારેક આમ જોવે તો પાછો કનૈયો ડાયો થાય. ગોપીઓ કે જો ચિંતા ના કરશો દેવી યશોદા, આ અમે જઈએ ને એટલે પછી થોડોક તું લાલાને બોલજે, અમારી સામે ના બોલીશ. કારણ કે ગોપીઓને તો ફરિયાદ તો એક બહાનું છે, પણ લાલાના દર્શન કરવા માટે આવે છે, જોવા માટે આવે છે કે આજે લાલો કેવો તૈયાર થયો ને. અને પ્રભુ તૈયાર થાય ને, જ્યાં તમે રોજ ભગવાન માતાજીના દર્શન કરતા હો ને સાચી ક્યારેક ભાવના હોય ને હૃદયથી તમે આજ વિચારો ને કે આજે મારી મારા ભગવાને આ ભાગા પહેર્યા હશે, આવા વસ્ત્ર પહેર્યા હશે, ઘણીવાર એવું બનશે એ જ પહેર્યા હશે. અને જગતગુરુ વલ્લભાચાર્ય મહારાજ, એમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી અને એમના પાછા 8 પુત્રો, અને એ ભગવાન ઠાકોરજીની સેવા કરતા જેમનો પુષ્ટિ માર્ગ જગ વિખ્યાત છે, વિશ્વમાં એનો પ્રચાર પ્રસાર છે. મહાપ્રભુજીની દિવ્ય 54 બેઠકજીઓ પણ છે. તો જગતગુરુ મહાપ્રભુજીના એ પૌત્રો જ્યારે ભગવાનની હવેલીમાં સેવા કરતા ને, સુરદાસજી મહારાજ ત્યાં દર્શન કરવા જતા હવેલીમાં. સુરદાસજી મહારાજ ત્યાં હવેલીમાં દર્શન કરવા જતા. તો ભગવાન સુરદાસજી તો આપણે બધા જાણીએ છીએ કે સુરદાસજી જોતા નતા, આંખે દેખાતું નતું એમને, પણ રોજ એમનો તાનપુરો લઈ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. અમારા પ્રવીણભાઈ શાસ્ત્રીજી જે યજુર્વેદી છે અને પરમ જ્ઞાની છે, ઘણીવાર અમારા કથા સહયોગમાં હોય છે, એમનું વ્યાસપીઠ પરથી અભિવાદન અને સ્વાગત કરું છું. સુરદાસજી મહારાજ હવેલીમાં ભગવાન ઠાકોરજી આગળ જાય ને, અને સુરદાસજી મહારાજ એવું પદ ગાય, અને મારો પણ વ્યાસપીઠથી એ પ્રયત્ન રહે છે કે જ્યાં સુધી જેટલા ભજન ગવાય તો સુરદાસજી છે, નરસિંહ મહેતા છે, બાઈ મીરા છે, શ્રી કબીરદાસ છે, આવા સંતોના ભજનો સુખદેવજી મહારાજના સહયોગ દ્વારા હું કરું, એવો મારો વધારે આશય રહે છે. તો સુરદાસજી મહારાજ સુંદર પદ ગાવા લાગે કે વાહ, આજે તો મારા લાલાએ સુંદર લીલા વાઘા પહેર્યા છે, કસુંબીના ઘટાનો શોભા છે, સુંદર મુગુટ પહેર્યો છે, સુંદર વાંસળી બદલાવી છે, લાલાના દર્શનનો એવું પદ ગાય, બધા ભક્તો મંત્ર મુગ્ધ થઈ જાય. હું બીજા દિવસે આવે તો આજે કે મારા પ્રભુએ પીળા કલરના કપડાં પહેર્યા છે. પેલા બધા વૈષ્ણવ ગોસાઈ બાળકોને થયું કે આ સુરદાસજી મહારાજ કોઈને પૂછતા હશે એટલે એમને ખબર પડતી હશે, એમને આંખો નથી છતાં પણ કેવી રીતના ખબર પડે કે ભગવાને આજે લાલ કપડાં પહેર્યા, પીળા કપડાં પહેર્યા. પણ જોયું તો સુરદાસજી કોઈને પૂછતા નથી, છતાં પણ એમને દેખાય છે. વિચાર તો કરો, આ અંદરની આંખ કહેવાય, હું હૃદયની આંખ. બોલો શ્રી ભક્ત વત્સલ ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી. ગોસાઈ બાળકોએ વિચાર કર્યો કે આજે તો એક કામ કરીએ, આ સુરદાસજી મહારાજ રોજે રોજ પદ ગાય છે અને કહી દે છે કે આજે આ કલર છે, આ કલર છે. એક કામ કરીએ, આજે આપણે ઠાકોરજીને કપડાં પહેરાવા જ નથી. એટલે એ દિવસે ગોસાઈ બાળકોએ શું કર્યું, કપડાં વગરના ઠાકોરજીને તૈયાર કર્યા. હું અભિષેક કર્યો, કેસર જળથી સ્નાન કરાવ્યું, જમુનાજીના જળથી, પણ કપડાં પહેરાવ્યા નહીં, અલંકાર પહેરાવ્યા નહીં. સુરદાસજી મહારાજ આયા, ગોસાઈ બાળકે પૂછ્યું, મુખિયાજીએ પૂછ્યું
સુરદાસજી બતાવો આજે લાલાએ કયા કપડાં પહેર્યા છે? સુરદાસજી મહારાજે પહેલા તો હાથ રૂમાલ આડો કરી દીધો અને કહે છે આજ તો હરી નંગમ નંગા, આજે મારો લાલો વસ્ત્ર પહેર્યા જ નથી. ગોસાઈ બાળકો વિચાર કરવા લાગ્યા કે અદ્ભુત છે સુરદાસની ભક્તિ, જેને આંખો ન હોવા છતાં પણ પરમાત્માના દર્શન થાય છે. જગતગુરુ શ્રી મહાવલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે ને, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. પરમાત્મા મધુર છે, ભગવાનનું સ્વરૂપ મધુર છે, ભગવાનની લીલા મધુર છે. ભગવાન મધુરાધિપતે અખિલમ મધુરમ. વિચાર તો કરો ભગવાન કેવા મધુર હશે. આ જગતની અંદર તમે મોર જોયો હશે, બધાએ જોયો ને? મોર જ્યારે કળા કરે ત્યારે વિચાર આવે કે ભગવાને આની અંદર રંગ કેવા પૂર્યા હશે. કોયલ જોઈ હશે, કોયલ જોતા લાગે કે આ કેવી કાળી દેખાય છે, પણ જ્યારે બોલે ત્યારે ખબર પડે ઓહો, જાણે હજાર ગુણો ભરીને મિશ્રી ખાઈ ગઈ હોય. તમે વિચાર તો કરો, તમે સુંદર મજાની જગ્યા લીધી હોય, મકાનની અંદર આગળ બગીચો હોય, ગાર્ડન હોય, તમે મને બોલાવો કે મહારાજ તમે ઘરે વધારો, હું ઘરે આવ્યો, તમે મને બતાવો કે હા એ મેં જે તમને સંકેત આપ્યો હતો ને એ આજનો બધાને એ દિવસે સંકેત આપ્યો હતો ને એ આજનો હતો. જય હો. કારણ કે આજે ગોવર્ધન લીલા છે. તો બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો. તમારી જગ્યામાં તમે મને લઈ જાઓ અને બતાવો કે મહારાજ જો આ બધા સુંદર મજાના ઝાડ છોડ મેં વાવ્યા છે, એમાંથી તમે મને એક ટુકડો એક ખાવા આપો તો મને તીખું લાગ્યું. હું કહું અરે મહારાજ આ તો બહુ તીખું છે. તમે કહો મહારાજ આ મરચું છે અને આ પાછું સૌરાષ્ટ્રનું મરચું છે, એ તીખું હોય વઢવાણનું. હા, પછી તમે આગળ જાઓ એટલે મને બીજું કંઈક ટુકડો ખવડાવો, મને મીઠું લાગ્યું, વાહ રસ નીકળ્યો તો આ દ્રાક્ષ છે. આગળ જતા છોડ ઉપર મને તમે વેલમાંથી કંઈક ખવડાવ્યું તો કડવું લાગ્યું. અરે મહારાજ, અરે આ તો મહારાજ કારેલું છે, કડવું જ લાગે. તો મેં તમને પૂછ્યું કે મહારાજ તમે આ છોડ વાવ્યો તો ત્યાં તમે શું શરબત બદલાવ્યો હતો? અહીં તમે કડવી કઈ વસ્તુ બદલાવી? તમે કીધું કે ના મહારાજ મારા બોરનું જ પાણી, મારા સોસાયટીનું ટાંકીના પાણીથી જ મેં આ બધામાં એને ઉછેર્યા છે. વિચાર તો કરો, આ બધામાં રસ કોણ પૂરે છે? મારો પરમાત્મા પૂરે છે. અને પેલા માળથી ટાંકીમાં પાણી લાવવું હોય ને, ઉપર ટાંકી મૂકવી પડે, નીચે પાઇપલાઇન લગાડવી પડે અને તમારે પછી પાડવી પડે ત્યારે પાણી નીચે નળમાં આવે. કેટલા ફૂટ ઊંચી જે પેલી નાળિયેરી હોય ને, નાળિયેરી પાકે ક્યાં, ઉગે ક્યાં? દરિયા કિનારે. હો, નવરાત્રી આવશે ને બધા ગપ્પા મારશે, નદી કિનારે નાળિયેરી, ભાઈ નાળિયેરી. સાબરમતીના કિનારે બતાવો, રિવરફ્રન્ટના કિનારે ક્યાંય નાળિયેરી છે? દરિયા કિનારે નાળિયેરી પાકે. નાળિયેરીનું પાણી કેવું અને દરિયાનું પાણી. હે ઈશ્વર તું એ છે વિજ્ઞાની હું, જેણે બંધ શ્રીફળમાં પાણી પૂર્યું, પાછું એક્વાગાર્ડ લગાવીને મીઠું કરીને પૂર્યું. હે ઈશ્વર તું એ છે વિજ્ઞાની. ઈશ્વરની કૃતિ આ જગતની અંદર શું છે? વિચાર તો કરો.